ભાવે, એને તીખની ચટણી ખૂબ ભાવે. પણ પ્રેમના પાપડ વિના ના ચાલે, મારા સાઈને અંતરના ભાવ ભાવે. પ્રેમના પાપડ વિના ના ચાલે, મારા સાઈ અંતરના ભાવ ભાવે. સાઈને અંતરના ભાવ ભાવે, મારા સાઈને અંતરના ભાવ ભાવે. એને સત્તાનો આચમન ખૂબ ભાવે, એને સત્તાનો આચમન ખૂબ ભાવે. એને સત્યના મુખવાસ વિના ના ચાલે, મારા સાઈને અંતરના ભાવ ભાવે. મારા સાઈને અંતરનો ભાવ ભાવે, મારા સાઈને પુનિત જીવન, મારા સાઈને પુનિત જીવન ભાવે. મારા સાઈને પુનિત જીવન ભાવે, મારા સાઈને પુનિત જીવન ભાવે. જ્યાં ભેદભાવ હોય ત્યાં ના ભાવે, મારા સાઈને અંતરના ભાવ ભાવે. મારા સાઈને અંતરના ભાવ ભાવે, મારા સાઈને અંતરના ભાવ ભાવે. મારા સાઈને અંતરના ભાવ ભાવે.
તે માંગજો ધીરે ધીરે જમાવી જોઈએ તે માંગજો આવજો રે સાઈ મારે ઘેર જમવા ગોવિંદ સોપારી પ્રભુ વેલજી મંગાવી ગોવિંદ સોપારી પ્રભુ વેલજી મંગાવી કરી મુખવાસ દઉં પાન બીડાવાળી કરી મુખવાસ દઉં પાન બીડાવાળી આવજો રે સાઈ મારી ઘેરે જમવા આવજો રે સાઈ મારી ઘેરે ભીમ બના કરશો નાથ વેલા પધારજો વિલંબના કરશો નાથ વેલા પધારજો વિલંબના કરશો સાઈ વેલા પધારજો વિલંબના કરશો સાઈ વેલા પધારજો ભક્તોની અરજી સાઈ મારે લેજો ભક્તોની અરજી સાઈ મારે લેજો ભક્તોની અરજી સાઈ જો ભક્તોની અરજી સાઈ સ્વીકારજો આવજો રે સાઈ મારે ઘેરે જમવા આવજો રે સાઈ મારે ઘેરે જમવા સકડી શેરીમાં મારી છેલ્લી છે ઝૂંપડી 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 રે સાઈ મારે ઘેરે જમવા આવજો રે સાઈ મારે ઘેરે જમવા આવજો રે સાઈ મારે ઘેરે જમવા આવજો રે સાઈ મારે ઘેરે જમવા સચ્ચિદાનંદ સાઈનાથ મહારાજ કી આજનો બપોરનો મહાપ્રસાદ શ્રી હિતેશભાઈ લુલ્લુભાઈ આદિ તરફથી ગામ જાંબળિયા તેમના તરફથી બપોરનો આજે મહાપ્રસાદ છે દાનમાં આપણે મળેલ છે.
ક્યાંથી રે લાવું ગુલાબના ફૂલ હું ક્યાંથી રે લાવું ચડાવ્યા પ્રેમથી ને ફૂલો સાઈ વેલે આવજો ચડાવ્યા પ્રેમથી ફૂલો સાઈ વેલે આવજો આવજો સાઈ આવજો જમવા વેલા આવજો બોલાવે તમારા બાળો સાઈ વેલે આવજો સાઈ વેલે આવજો ગંગાના વીર હું ક્યાંથી રે લાવો પાનના વીરલા ક્યાંથી રે લાવો મૂક્યું છે તુલસીનું પાનો સાઈ વેલે આવજો મૂક્યું છે તુલસીનું પાનો સાઈ વેલે આવજો સાઈ ભક્તોની વિનંતી સ્વીકારજો સાઈ ભક્તોની વિનંતી સ્વીકારજો હું છું ગરીબ તારો સાઈ વેલે આવજો હું છું ગરીબ તારો બાળો સાઈ વેલે આવજો આવજો સાઈ આવજો જમવા વેલા આવજો આવજો સાઈ આવજો વેલા આવજો બોલાવે તમારા બાળો સાઈ વેલે આવજો બોલાવે તમારા બાળો સાઈ વેલે આવજો गाए तुम जियो हजारों साल मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे बोला काका હા નામ બોલવાનું હોય કઈ નહીં એ પછી આવે ને એટલે પછી પછી કાકા ચાલે ને ચાલો
સાની સલામ છે સાના રૂપાના ઝુમકા બંધાવો ઝુલાણા ઝુલવાને આવો બાબતને સાની સલામ છે એક વાર સપનાને આવો બાબતને સાની સલામ છે એક વાર સપનાને આવો બાબતને સાની સલામ છે નિજમન મુકુલ સુધારી કર્ણવ રઘુવર વિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી કરુ કરે સરકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર સિદ્ધિ રામ દુરિત તુલિત બલરામા અંજની પુત્ર પવન સુત રામા મહાવીર વિક્રમ બજરંગી कुमत निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वर ध्वजा विराजे कांधे मूठ जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे आए सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए द्रौपदी कीन्ही बहुत बड़ाई तुम दया विभीषण योदाई मधुर फल मंगल मूर्ति राम लखन सीता
बोलो रे भाई सब संतन की जय के अपने माता पिता की जय के अपना गुरुदेव की जय। साई राम सच्चिदानंद साईनाथ महाराज की सच्चिदानंद साईनाथ महाराज की खूब खूब आभार। साई विभूति पदयात्रा ग्रुप नवसारी आ 18મું વર્ષ તમારા લોકોનો અમને 18 વર્ષથી બધાનો ખૂબ સાથ સહકાર મળે છે, તો હું તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ પદયાત્રી આપણે ચલાવતા છે અને ચાલુ રાખીશું। તમારા અમને સાથ સહકારની જરૂર છે, તમે અમને સાથ સહકાર આપજો। સુરેશભાઈને મળ્યો કે સુરેશભાઈ હવે આપણે આ ગ્રુપનું શું કરવાનું? તો મને સુરેશભાઈ એક પ્રશ્ન કર્યો કે આપણી પાસે બેલેન્સ બિલકુલ નથી, ઝીરો છે, તો આપણે ગ્રુપ કેવી રીતે ચલાવવાનું? ત્યારે મેં સુરેશભાઈને કીધું તમે પૈસાની ચિંતા ન કરો, અમે બેસેલા તમે ખાલી તૈયાર થો। તો ત્યારે સુરેશભાઈ અમને હા પાડી ને આપણે પાછું આ ગ્રુપ ઝીરોમાંથી આપણે ચાલુ કર્યું। એ બધો તમારો સાથ છે તો જ આ ચાલુ થયું। તમે જે મને સાથ સહકાર નહીં આપશો તો આ ગ્રુપ ચાલુ નહીં થવાનું હતું। એ બધા ઈમાનદારી કેટલા હતા? આપણી પાસે બેલેન્સ 1 રૂપિયાની હતું, ઝીરો હતું। ઝીરોમાંથી આપણે પાછું સર્જન કર્યું ને ચાલુ કર્યું, આ ચાલતું છે ને ચાલતું રહેશે। તમારો અમને સાથ ને સહકાર મળવો જોઈએ, એટલું તમારું પેલું માંગુ છું। ચાલો, જય શ્રી કૃષ્ણ। સૌને ઓમ સાઈરામ। જેમ કે મનોજ કાકા આપણને વાત કરી કે જે ગ્રુપને પ્રોબ્લેમ થયા હતા અને એમાંથી જે ગ્રુપ ઊભું થયું હતું, અત્યારે પણ આપણા જે દાનવીરો છે કે જેમણે અહીંયા હાજર ના રહી શક્યા, બટ એમની દાનની શક્તિથી વગર આપણે અહીંયા સુધી પહોંચી ગયા છે। આજે જે આપણી આ અહીંયા લાસ્ટ નાઇટનું રોકાણ છે, કાલે આપણે જેમ શિરડી આપણા ગંતવ્ય સ્થાને પહોંચી જઈશું અને શાંતિથી બાબાના દર્શન કરીને પરત ઘરે પહોંચી જઈશું। એના માટે પણ જેમણે આપણને જે દાન આપ્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને હું બધા કમિટી મેમ્બરને રિક્વેસ્ટ કરું છું કે જરાક ઉપર આવી જાય। રમેશભાઈ, દીપકભાઈ, ઉમંગભાઈ તથા સંકેતભાઈ। અને જેમ કે આપણે જાણીએ છીએ કે મનોજ કાકા અહીંયા હાજર જ છે, સુરેશ કાકા। આથી હું દેલવાડા ગામ તરફથી જે આપણને રોકડ દાન મળેલું છે એનું અનાઉન્સમેન્ટ કરું છું। ગુપ્તદાન 501, ગુપ્તદાન 50, કિશોરભાઈ બીઆરભાઈ પટેલ 501, વંશ જયંતિભાઈ પટેલ ₹200, રિકેન કાંતિભાઈ પટેલ ₹100, ગુપ્તદાન 101, ગુપ્તદાન 101, ગુપ્તદાન 201, જીયાબેન મેહુલભાઈ પટેલ ₹501, દિનેશભાઈ મગનભાઈ પટેલ ₹200 તથા ગુપ્તદાન 501, જેનિશભાઈ હિતેશ ₹201, બાબુભાઈ હરિભાઈ પટેલ ₹100, નાયરા જીતેશભાઈ પટેલ ₹251, ગુપ્તદાન ₹50, જસુબેન અમરતભાઈ પટેલ ₹2000, ગુપ્તદાન 110, પ્રકાશભાઈ નાનુભાઈ પટેલ ₹101, પ્રભુભાઈ મુરજીભાઈ પટેલ ₹501, ગુપ્તદાન 101, પરેશભાઈ રવજીભાઈ પટેલ ₹501, દિનેશભાઈ ₹100, ચીમનભાઈ રવજીભાઈ ગુપ્તદાન ₹100, ગુપ્તદાન ₹500, શ્રી મનોજભાઈ પટેલ ₹200, ગુપ્તદાન ₹200, એની સલ્પેશભાઈ પટેલ ₹500, વિમલભાઈ મગનભાઈ પટેલ ₹300, સંદીપભાઈ પુરુષોત્તમભાઈ પટેલ ₹500 તથા ગુપ્તદાન ₹200, ગુપ્તદાન ₹501, ગુપ્તદાન ₹100, નીવા ધીરેનભાઈ પટેલ ₹201, ગુપ્તદાન ₹200, ગુપ્તદાન ₹100, ગુપ્તદાન ₹51, ગુપ્તદાન ₹200, ગુપ્તદાન ₹101, 200, ગુપ્તદાન ₹201, ગુપ્તદાન ₹1000, ગુપ્તદાન ₹101, આશીષ દયાલભાઈ પટેલ ₹201, ગુપ્તદાન ₹100, જબલભાઈ ભાણાભાઈ પટેલ ₹500, ગુપ્તદાન ₹100, લાલાભાઈ પટેલ ₹100, ગુપ્તદાન 501, દીક્ષિતભાઈ નગીનભાઈ પટેલ ₹201, ભાવેશ ઈશ્વરભાઈ પટેલ ₹5000, ગુપ્તદાન ₹100,
ગુપ્તદાન રૂપિયા 100, ગુપ્તદાન રૂપિયા 101, ગુપ્તદાન રૂપિયા 100, ગુપ્તદાન રૂપિયા 100, ભાઈ રૂપિયા 101, ગુપ્તદાન 100, ગુપ્તદાન 200, ગુપ્તદાન 50. તક્ષ ધર્મેશભાઈ પટેલ રૂપિયા 101, નાનુભાઈ રવજીભાઈ પટેલ રૂપિયા 500, ઉત્તમભાઈ ગોવિંદભાઈ પટેલ રૂપિયા 101, ગુપ્તદાન 101, ગુપ્તદાન 500, ગુપ્તદાન 100, ગુપ્તદાન 100, ગુપ્તદાન 100, હિરેનભાઈ છોટુભાઈ પટેલ રૂપિયા 500, ગુપ્તદાન રૂપિયા 500, પિયુષભાઈ સુંદરભાઈ પટેલ રૂપિયા 100, સહેલ કાંતિભાઈ પટેલ રૂપિયા 100, ગુપ્તદાન 400, ભણાભાઈ રવજીભાઈ પટેલ રૂપિયા 100, ગુપ્તદાન રૂપિયા 201, ગુપ્તદાન રૂપિયા 201, ગુપ્તદાન રૂપિયા 301, ગુપ્તદાન રૂપિયા 100, હાર્દિકભાઈ મોહનભાઈ પટેલ રૂપિયા 501, એલિના કિશોરભાઈ પટેલ રૂપિયા 200, ધ્યાન રાકેશભાઈ પટેલ રૂપિયા 201, ગુપ્તદાન રૂપિયા 400, ગુપ્તદાન રૂપિયા 200, ગુપ્તદાન રૂપિયા 100, ગુપ્તદાન રૂપિયા 200, ગુપ્તદાન રૂપિયા 151, ગુપ્તદાન રૂપિયા 151, ગુપ્તદાન રૂપિયા 501, મેવિલ જયેશભાઈ પટેલ રૂપિયા 500, ગુપ્તદાન રૂપિયા 200, ગુપ્તદાન રૂપિયા 401, ગુપ્તદાન રૂપિયા 100, ગુપ્તદાન રૂપિયા 701, ગુપ્તદાન રૂપિયા 401, ગુપ્તદાન રૂપિયા 200, રિકેશ ઈશ્વરભાઈ પટેલ રૂપિયા 100, ગુપ્તદાન રૂપિયા 151, ગુપ્તદાન રૂપિયા 201, નરેશભાઈ નટોરભાઈ પટેલ રૂપિયા 100, ગુપ્તદાન 301, દીપકભાઈ નાનુભાઈ પટેલ રૂપિયા 101, દયાલભાઈ વલ્લભભાઈ પટેલ 100, ગુપ્તદાન 51, ગુપ્તદાન 501, ગુપ્તદાન રૂપિયા 100, ચંદ્રકાંતભાઈ રવજીભાઈ પટેલ રૂપિયા 100, ગુપ્તદાન રૂપિયા 550, જયશ્રીબેન લાલભાઈ પટેલ રૂપિયા 100, ગુપ્તદાન રૂપિયા 201, ગુપ્તદાન રૂપિયા 200, ગુપ્તદાન રૂપિયા 301, રમેશભાઈ દિયાળભાઈ પટેલ રૂપિયા 101, ચંદુભાઈ દિયાળભાઈ પટેલ 101, ગુપ્તદાન રૂપિયા 701, ઈરા મેહુલભાઈ પટેલ રૂપિયા 1000, ગુપ્તદાન રૂપિયા 100, સુભાષભાઈ નાથુભાઈ પટેલ રૂપિયા 501, હેત હર્ષદભાઈ પટેલ રૂપિયા 100, ગુપ્તદાન 501, રવજીભાઈ હરિભાઈ પટેલ રૂપિયા 500, ગુપ્તદાન રૂપિયા 200, ગુપ્તદાન રૂપિયા 301, ગુપ્તદાન રૂપિયા 100, ઇન્દિરાબેન રવજીભાઈ પટેલ રૂપિયા 101, ગુપ્તદાન રૂપિયા 500, ગુપ્તદાન રૂપિયા 100, ગુપ્તદાન રૂપિયા 500, જોનીભાઈ અને પિનલબેન દિલવાડા રૂપિયા 1001, અભિષેક નરેન્દ્રભાઈ પટેલ 2100 રૂપિયા. અને દિલવાડા ગામ તરફથી જે આપણને રોકલદાન મળેલ છે એનું 41,165 રૂપિયા. તો હું ટ્રસ્ટ વતી ગામવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે જે આર્થિક સહાય પ્રાપ્ત કરાવી છે એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પછી વડોલી ગામમાંથી જે આપણને રોકડદાન પ્રાપ્ત થયેલ છે એની યાદીનું હું વાંચન કરું છું. રાજુભાઈ સુખાભાઈ પટેલ રૂપિયા 100, ગુપ્તદાન રૂપિયા 200, ગુપ્તદાન રૂપિયા 200, 151, ગુપ્તદાન રૂપિયા 601, ગુપ્તદાન રૂપિયા 230, ગુપ્તદાન રૂપિયા 270, વિશ્વજીતભાઈ ભાણાભાઈ પટેલ રૂપિયા 1000, ગુપ્તદાન રૂપિયા 150, ગુપ્તદાન રૂપિયા 500, ગુપ્તદાન રૂપિયા 200, વંસનભાઈ રણછોડભાઈ પટેલ રૂપિયા 100, ગુપ્તદાન 201, ગુપ્તદાન 120, દયાળભાઈ બુધિયાળભાઈ પટેલ રૂપિયા 1001, ગુપ્તદાન 151, ગુપ્તદાન 350, રશ્મિકાંતભાઈ પટેલ રૂપિયા 500, અરુણભાઈ પટેલ રૂપિયા 500, ગુપ્તદાનભાઈ 251, રતનબેન ગોવિંદભાઈ પટેલ 201, ગુપ્તદાન 151, છોટુભાઈ સુખાભાઈ પટેલ 501, ગુપ્તદાન 250, ગુપ્તદાન 501, ગુપ્તદાન 151, ગુપ્તદાન 401, હરે કૃષ્ણ 501, ગુપ્તદાન 702, ક્રિનલબેન નરેન્દ્રભાઈ. એક ટાઈમ જમવાનું જેમને આપણા તરફથી મળેલ છે ક્રિસ્નલભાઈ, હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખોડિયાર મંદિર અલોરા તરફથી પણ વડોલી તરફથી પણ આપણને જે દાન મળ્યું છે રૂપિયા 5000, એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. નરેનભાઈ રાજુભાઈ પટેલ 1000 અને આથી હિરેનભાઈ રાજુભાઈ પટેલ રૂપિયા 1000 અને વડોલી તરફથી જે આપણને કુલ આર્થિક રકમ મળેલ છે તે છે 25,325. હું વડોલી વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.
ગામ માણેક પર્વતી જે આપણને વસ્તુદાન પ્રાપ્ત થયેલ છે એની યાદીનું વાંચન. ચીમનભાઈ છનાભાઈ પટેલ તરફથી આપણને 2 તેલના ડબ્બા પ્રાપ્ત થયેલ છે. પિયુષભાઈ લલ્લુભાઈ આહિર તેમના તરફથી પણ આપણને 2 તેલના ડબ્બા પ્રાપ્ત થયેલ છે. ભીખુભાઈ છગનભાઈ પટેલ એમના તરફથી કેરીનો રસ આપણને પ્રાપ્ત થયેલ છે. સૌને વિનંતી છે કે થોડી તાળીઓ પાડીને એમનું અભિવંદન કરીએ. ભાવનાબેન નરેશભાઈ પટેલ વતી આપેલ છે. ભરતભાઈ હીરાભાઈ પટેલ તરફથી આપણને બટાકાની ગુણ 1 નંગ પ્રાપ્ત થયેલ છે. રાજુભાઈ છીમાભાઈ પટેલ તરફથી આપણને બટાકાની 1 ગુણ પ્રાપ્ત થયેલ છે. દીપકભાઈ બાબુભાઈ પટેલ તરફથી આપણને કાંદાની 1 ગુણ પ્રાપ્ત થયેલ છે. સુધાબેન કંજીભાઈ પટેલ તરફથી આપણને 6 નંગ ગેસના બાટલા, પાપડ 5 કિલો તથા મેથીની ભાજી 3 કિલો પ્રાપ્ત થયેલ છે. રિયાબેન ભરતભાઈ પટેલ તરફથી આપણને 6000 રૂપિયાનું થયેલ છે. અશોકભાઈ ગુલાબભાઈ પટેલ જેઓ ભીનારના વતની છે એમના તરફથી રસના જે આપણે ટેંગ આપીએ છીએ એનું દાન પ્રાપ્ત થયેલ છે. ધવલભાઈ વલ્લભભાઈ પટેલ તરફથી 1 તેલનો ડબ્બો પ્રાપ્ત થયેલ છે. જે માણેકપુરમાં કંટ્રોલ ચલાવે છે એવા આપણા કલ્પેશભાઈ પટેલ તરફથી 50 કિલો ખાંડનું પ્રાપ્ત થયેલ છે. દીપકભાઈ કંજીભાઈ પટેલ તરફથી આપણને વેંગણ પ્રાપ્ત થયેલ છે 30 કિલો. આપણને શ્રીખંડ આપવામાં આવ્યો હતો એનું દાન પ્રાપ્ત થયેલ છે. રેખાબેન ભરતભાઈ પટેલ તરફથી જે આજે આપણે લસ્સી વેચી હતી એનું દાન પ્રાપ્ત થયેલ છે. તુષારભાઈ ચંદુભાઈ પટેલ તરફથી આપણને ફ્રૂટ સલાડ પ્રાપ્ત થયેલ છે. અરુણભાઈ દયાળભાઈ પટેલ જે ઓલુરા ગામના વતની છે એમના તરફથી તમામ દિવસની આપણને બિસ્કિટનું દાન પ્રાપ્ત થયેલ છે. દક્ષ કલ્પેશભાઈ તરફથી આપણને રોકડ દાનમાં 25,000 રૂપિયાનું દાન પ્રાપ્ત થયેલ છે. આ પછી આપણું બીજું ગામ છે વેસમા વિભાગ, એમના તરફથી જે આવેલ વસ્તુદાન છે એમની યાદી તમને સંભળાવું છું. અમિતભાઈ પ્રભુભાઈ શાંતિવન તરફથી 80 કિલો ઘઉંનો લોટ, ગણેશમલ શાહ તરફથી 25 કિલોની તુવેર દાળ પ્રાપ્ત થયેલ છે. કિશોરભાઈ જે રાઠોડ જલારામ ફળિયા તરફથી 1 તેલનો ડબ્બો, નિલિંદીબેન ગૌરવભાઈ તરફથી 1 ગેસનો બાટલો, ચેતનભાઈ જીવણભાઈ ગામ કુચેત તરફથી 8 બોક્સ 200 ml પાણીના પ્રાપ્ત થયેલ છે. ઉમેશભાઈ મોરારભાઈ ગામ વેસમા તરફથી 1 કેરેટ કેળા તથા રોકડ 1000 રૂપિયાનું દાન તથા રસોડાનો ટેમ્પો સેવામાં આપવામાં આવ્યો છે. કિશોરભાઈ પટેલ વેસમા ટેમ્પો સેવામાં આપવામાં આવેલ છે. જાગૃતિબેન શૈલેષભાઈ પટેલ ગામ તવડી તરફથી ₹501 આપવામાં આવેલ છે. તથા જે અન્ય આપણને રોકડ દાન પ્રાપ્ત થયેલ છે એના માટે મુન્નાભાઈ ઇકોવાળા ગામ વેસમા તરફથી 2100, યોગેશભાઈ લલ્લુભાઈ ડીમર વેસમા 2100, રમણભાઈ ગોપાળભાઈ પટેલ કાળા કાછા 1100, પાર્ક જયેશભાઈ પટેલ તીઘરા ₹1000. થોડી તાળીઓનો ગડગડાટ પાડજો. સાઈ ભક્ત ₹500, પાર્વતીબેન ધનસુખભાઈ સિસોદરા ₹1500, સાઈ ભક્ત 101, સત્યમ રમેશભાઈ ચૌધરી ₹1001, સાઈ ભક્ત ₹501, સાઈ ભક્ત ₹501, હરીશભાઈ મંગુભાઈ વસી ગામ વેસમા તરફથી ₹2500, હિતેશભાઈ લલ્લુભાઈ ગામ જામડિયા ₹11,000 રૂપિયાનું દાન પ્રાપ્ત થયેલ છે. જે આપણે લાપસીનું જમણ કર્યું હતું એ દિવસનું એ જમણ એમના તરફથી હતું, એમના પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભરતભાઈ દાજીભાઈ પટેલ વડોલી ₹501, મનુભાઈ દાજીભાઈ પટેલ વડોલી તરફથી ₹501, સાઈબગ ₹100, ઉમેશભાઈ મોરારભાઈ પટેલ વેસમા તરફથી 1000, ધર્મેશભાઈ ઝીણાભાઈ ગામ સિસોદરા તરફથી ₹500, પ્રવીણભાઈ નાનુભાઈ વેસમા ₹500
નાથુભાઈ પડગા, ગામ પડગા, જેમની સાંઈ ફટાકડા નામની દુકાન છે, એમના તરફથી આપણને 100 કિલો ચોખાનું દાન પ્રાપ્ત થયેલ છે. તથા આ યાદીમાં જેમનું નામ ભૂલચૂકથી રહી ગયું હોય તેમને ક્ષમા, અને જે આપણે સૌએ જે સાથ સહકાર આપ્યો છે એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. કે આપણે પાણીમાં સેવા માટે હું રમેશભાઈ તથા શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. રસોઈ માટે આપણે વજરામભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તથા ટેમ્પાવાળા આપણા ધર્મેશભાઈ તથા ભરત કાકા, તેમજ આપણે જે રોજ જે ડીજે છે એવા સંકેતભાઈનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાંઈરામ. એક તો મારે એક નમ્ર વિનંતી છે કે આ સંકેતભાઈની એક ટીમ છે, એને બહુ ઘણી મહેનત કરી, કેમ કે બધાની ઘેર ઘેર જઈને આ પૈસા ભેગા કર્યા છે. કોઈએ પૈસા લખાવ્યો નથી, એમ પોતાની ઘેર ઘેર જઈને ઉઘરાવીને આ દાન લાવ્યા છે. તો મેં સંકેતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમને તાળીને ગણગણાટે બધાવી દઉં. અને આવતા વર્ષે પણ આપણે આ સાંઈ પદયાત્રા કાઢીશું, તો તેમાં તમારો અમને સાથ સહકારની જરૂર છે. તમારે સાથ સહકાર તમે આપતા જ છો, ને આવતા વર્ષ પણ તમે અમને સાથ સહકાર આપો, નમ્ર વિનંતી. વેદાંત હિરેનભાઈ તરફથી આપણને ગેસનો બાટલાનું દાન મળેલ છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બોલવામાં થોડી ચૂક થઈ ગઈ, એના માટે ક્ષમા. અને કમિટીને 2-3 પ્રસ્તાવો મળ્યા છે. જેમ કે આપણે જાણીએ છીએ કે આપણું ગ્રુપ દર વર્ષે જલારામ જયંતિના દિવસે ઊન મંદિરેથી જે આપણે પદયાત્રા શરૂ કરીએ છીએ, એ નોકરિયાત વર્ગ માટે થોડું લેટ થઈ જાય છે, એમને રજાઓ મળવામાં તકલીફ થાય છે. તો 2 કે 3 દિવસ પહેલાથી શરૂઆત કરવા માટે થોડાક સુઝાવો મળ્યા છે. એના માટે જો તમે તૈયાર થતા હોવ તો આવતા વર્ષેથી 2 કે 3 દિવસ પહેલા આપણે આપણી પદયાત્રા શરૂ કરી શકીએ છીએ. જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો કમિટી એક ભલામણ કરે છે કે આવતા વર્ષેથી આપણે ત્રીજના દિવસે આપણી પદયાત્રા આપણે શરૂ કરશું. જો તમારી મંજૂરી હોય તો આપણે આવતા વર્ષે ત્રીજના દિવસથી નીકળીશું. તમારો જે અભિપ્રાય હોય એ તમે કહી શકો છો, તો કમિટીને થોડું આવતા વર્ષનું જે પ્લાનિંગ છે એ પણ કરવાની એમને આઈડિયા આવે. તથા જે આપણા સેવામાં ભાઈઓ છે તથા કમિટી દ્વારા પણ કોઈ ભૂલચૂક થઈ હોય તો એના માટે પણ ક્ષમા કરવા માટે વિનંતી. અને કંઈ તમારે સુઝાવ હોય કે કંઈ અભિપ્રાય આપવો હોય તો તમે આપી શકો છો. તથા હું વડોલી ગામમાંથી એક રિક્વેસ્ટ કરું છું કે કોઈ કમિટીમાં જોડાવા માંગતા હોય તો મનોજ કાકાને થોડું આવીને મળી લેવું. વડોલી ગામ તરફથી એક પ્રતિનિધિની જરૂર છે, 1 કે 2 જે હોય. તથા માણેકપરમાંથી પણ કોઈ પણ પ્રતિનિધિ તરીકે આવવું હોય તો એ પણ એમનું નામ લખાવી શકે છે. તો તમારું શું કહેવું છે? આપણે ત્રીજના દિવસથી નીકળવું જોઈએ કે પછી જેમ આપણે દર વર્ષે જલારામ જયંતિ પર નીકળીએ છીએ એ જ રીતે નીકળવું છે? જો કોઈને વાંધો હોય તો જરાક હાથ ઊંચો કરીને જરાક એમનો અભિપ્રાય આપી દેજો. અને બધાને મંજૂર હોય તો પણ એકવાર હા કહી દેજો, એટલે કમિટી થોડું આવતા વર્ષનું પ્લાનિંગ કરીને આપણને થોડી વધારે સુવિધા સાથે પાછા આપણને શિરડી લાવે. જો કોઈને વાંધો નહીં હોય હાથ ઊંચો કરીને જણાવી શકો છો. તો જો વાંધો હોય તો પછી આપણે જે રેગ્યુલરલી જે જલારામ જયંતિનું છે એ જ રાખીએ. અને એ માટે જો તૈયાર થતા હોવ કે જલારામ જયંતિના દિવસે જ આપણું સંઘ નીકળે તો પછી તમે હાથ ઉપર કરી શકો. થોડું જલ્દી નામ નોંધાવવા માટે વિનંતી કે જે આપણને સુવિધા પ્રાપ્ત થઈ છે એમાં કોઈ પ્રોબ્લેમ ના થઈ. જેમ કે આપણે કોઈ વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ એ પણ બધાને બધી વસ્તુઓ મળી રહે, તેમજ આપણે નિર્વિઘ્ન પાછા શિરડી પહોંચી જઈએ. ધન્યવાદ. નામ નોંધાવીએ છીએ એ જે આપણા કમિટીના જે ગામના સભ્યો છે એમને થોડું જલ્દી નામ નોંધાવી લેવા વિનંતી છે. તો વર્ષેથી આપણું સંઘ ત્રીજના દિવસથી નીકળવામાં આવશે, તો તે પહેલા થોડું તમે નામ નોંધાવી લેવા વિનંતી. કેમ કે તહેવારોનો ટાઈમ હશે, બધા પોતપોતાની રીતે વ્યસ્ત હશો, પણ થોડું કમિટીને નામ નોંધાવી લેજો. એના કારણે કંઈક પ્રોબ્લેમ ના થાય અને કમિટીને પણ એમની રીતે કોઈ વ્યવસ્થા કરવાની હોય એ એમની શાંતિથી કરી લે. કેમ કે આપણે જે લેટ નામ નોંધાવીએ છીએ એમાં પછી જે આપણે વસ્તુઓ લાવીએ છીએ એનો થોડો બગાડ વધારે થાય છે. કેમ કે આપણને આંકડો ખબર નથી હોતો કે કેટલાક માણસો થશે, 60 થશે, 70 થશે, 80 થશે. તો થોડું જલ્દી નામ નોંધાવી લેવા વિનંતી કે આપણે થોડો અન્નનો બગાડ પણ અટકે
અને જે આપણું જે દાન પ્રાપ્ત થઈ છે એ આવતા વર્ષે પણ આપણે ઉપયોગ કરીને આપણે વધારે સુવિધા મળી શકે આપણને. પૂરા દર બેરા મોજી રે મન
वागे रे नाचवा वाला को बुक्का गाड़ी लागे बुक्का संकेत डीजे वागे मारी जाए ए रोड़े रोड़े जाए जोने लागे के वो मारे जाए जोने लागे के वो मारे ए रोड़े रोड़े जाए जोने लागे के वो मारे नचक नचक जाए जोने लागे रे कमाल लागे रे कमाल આના કરતા તો આ ફટાકડી જોરદાર લાગે એ સાહેબ રે તને ખબર છે કે પાંચની રે પાપડી ને બાજુ વાળી જે વાલા અમુ દિલવાલા ગાઉ વાલા અમુ સંગીત ડીજે વાલા અમુ વાજાયા લાવા डीजे संगीत तोड़तो नवाजे कोई रे पीरी पीरी ने नाचे डीजे संगीत तोड़तो नवाजे कोई रे पीरी पीरी ने नाचे अमु वाजाया लावा જગદીશભાઈ સરકારી કોણ એમ કહીએ પંડોર ગામથી ડીજે લઈને આવેલા લાલુભાઈ અને લાલુભાઈનું કહેવાનું હોય કે પંડોર અને સલવ ગામમાં કોના ચાલે રાજ અને મારે ગાવું હોય ભાઈ ભાઈ
અલ્યા ભાઈ ભુવા પડી કરવા જાતા ભુવામાં પછી દોડયાની ધૂળવા આયા માતામાં અલ્યા ભાઈ ભુવા પડી કરવા જાતા ભુવામાં પછી દોડયાની ધૂળવા આયા માતામાં
साई बाबा ना साई बाबा ना साई बाबा ना साई बाबा ना बाबा ना बाबा ना बाबा ना बाबा ना बाबा ना शिरडी जवाना साई बाबा ना दर्शन